વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ હું જઈ રહી છું કિચનમાં ગરમ પાણી પીવા માટે. તેથી તમે મારું વેટ ચેક કરતા હો. ખબર નહીં શું થયું છે આજે વેટ મશીનમાં, કે એક વખતે 77.6 બતાવ્યું, એક વખતે 78.4 બતાવ્યું, 78.1 બતાવ્યું, એક વખતે 83 બતાવ્યું. હવે હું કન્ફ્યુઝ છું કે શું સમજવું મારે. 83 તો ઓબ્વિયસલી નથી, કેમ કે મને ખબર છે હું બહાર જીમ જો ત્યાં હું ચેક કરતી હોઉં છું. હમણાં નહીં, પણ મતલબ એટલું નથી. પણ મેં અત્યારે રેકોર્ડ પૂરતું તો 78.1 જાય કે રેકોર્ડ કર્યું છે આની અંદર, અને 3 થી 4 વખતે 77.9 આવ્યું. એટલે હવે શું સમજવું ખબર નહીં. અત્યારે તો તમે 78.1 રાખો મગજમાં. અને હું જઈ છું ગરમ પાણી પીવા. એના પછી આજે ફણગાવેલા મગ પડ્યા છે. તો મારી ઈચ્છા છે બેસન મગદાળના ચીલા યા તો પછી મગદાળના ઢોસા બનાવવાનું. તો જોઈએ શું બનાવું છું આજે. ગાઈઝ તો હું બનાવવાનું ટ્રાય કરી રહી છું મૂંગ દાળના ઢોસા. જોઈએ ઢોસા બને છે કે ચીલા બની જાય છે. ફણગાવેલા મગ, મરચું અને આદું નાખ્યું છે. થોડી સોજી યા રાઈસનો લોટ નાખીશું. ગાઈઝ મેં એવું વિચાર્યું કે મારી પાસે ચોખાનો લોટ નથી, તો હું પૌવા એડ કરું. કદાચ સિમિલર વર્ક કરશે. ઓકે ગાઈઝ, મગ દાળના ચીલા બનાવું છું એકદમ લેસ ઓઇલમાં, અને ચીલા એકદમ ચીલ મૂડમાં જતા રહ્યા છે. જોઈ શકો છો પલટાવામાં બધું ચોંટી ગયું. ये फेल है, अब इसको फेंक के दूसरा ट्राई करते हैं. गाइस एक चीला फेल होने के बाद दूसरा फेल होने की कगार पे नहीं है, फेल हो गया है. गाइस रात तो હું ભૂખી મરવાની છું, મને એવું લાગી રહ્યું છે. એટલે જોવો તો ખરા. હાય ગાઈસ, તો જમવાની હવે વાર લાગશે, તો હું બનાવી રહી છું शेक पी लेते हैं अभी, फिर 4-5 बजे डिनर लंच जो भी समझो कर लेंगे. गाइस तो आटला ड्राई फ्रूट्स एड करीश. गाइस હવે એડ કરીશ હની. ગાઈઝ 1 વાગી ગયો છે. તમે લોકો જોયું મેં ડ્રાય ફ્રૂટ શેક બનાવ્યો હતો, અને મારે જવાનું હતું એક કામથી, પણ એ કેન્સલ થયું છે. મારે જવાનું છે આવતીકાલે. મારી પાસે ફૂલ ટાઈમ છે, તો હું વિચારું છું કે હવે અત્યારે હું શેક પી લઈશ એટલે મને 2-3 કલાક સુધી ચાલી જશે. તો હું આજે વહેલા 5 વાગતાની આસપાસ લંચ કે ડિનર તમે જે સમજો કરી લઈશ. એના માટે રાઈસ પડ્યા છે બનાવેલા. તો મેં કીધું હું કઢી બનાવું યા દાળ બનાવું, પણ મેં બહુ જ વિચારી નક્કી કર્યું કે હું દાળ બનાવીશ. અને દાળ બનાવું. પાલક બહુ જ દિવસથી મમ્મી લાવીને મૂક્યો છે, એ બગડવાની તૈયારીમાં છે. એટલે હું વિચારું છું પાલક પનીર બનાવી દઉં, દાળ બનાવી દઉં, પાલક પનીર બનાવી દઉં, અને ખવાય એટલું ખવાય તો ખાઈશ, અદરવાઇઝ હું કાલે ખાઈ દઈશ. ઘરેથી તો હું એ બધી વસ્તુ કરી દઉં. ઓકે ચલો આપીને મળીએ. પૂરી છે, મેં ગેસ બંધ કર્યો. અહીંયા પાલક પનીર બનાવવાનું ગાર્નિશ તૈયાર કરી રહી છે. અહીંયા બધી વસ્તુના વઘારની તૈયારી છે. કિચનની હાલત બહુ જ ખરાબ કરી છે મેં. આ જો ગાઈસ ક્યાં કરે. ગાઈસ તો આપણું પાલક પનીર રેડી થઈ ગયું છે. દાળનો વઘાર ઓલમોસ્ટ રેડી છે. ખાના બના કે फिर मिलते हैं, ये सब साफ सफाई करते हैं. કિચન જે ગંદુ કર્યું છે, મમ્મી નથી, નિશા નથી, અને મેં ગંદુ કર્યું છે, એટલે મારે જ સાફ કરવું પડશે આ બધું. હેલો ગાઈસ, તો કિચન આપણું ક્લીન થઈ ગયું છે, અને વાસણ પણ પહેલાં વિચાર્યું બહાર મૂકું, પણ મેં કીધું ના હું ઘસી દઉં આજે. તો વાસણ પણ થઈ ગયા છે, અને કિચન એકદમ ક્લીન છે. ઓકે, દાળ અને શાક બંને થોડું ઠંડુ થઈ રહ્યું છે. હેલો ગાઈસ, તો મેં નાહી લીધું છે, અને મમ્મી પણ બહાર ગઈ આવી ગઈ છે. તો હવે અમે લોકો બેસીશું જમવા. પપ્પાએ બબુએ બધાએ જમી લીધું છે. નિશા પણ ગઈ છે નેલ્સ શીખવા માટે. એના નેલ્સના ક્લાસીસ ચાલી રહ્યા છે, ત્યાં ગઈ છે એનું લંચ પેક કરીને. અને હું અને મમ્મી બંને જમવા બેસીશું. તમે લોકો જોયું તો મેં દાલ ફ્રાય બનાવ્યું છે, અને પાલક પનીર બનાવ્યું છે. તો ચલો ગાઈસ જમવા માટે જઈને તમે લોકોને ટાઈમ બતાવું કેટલા વાગે જમી રહી છું. બાય ધ વે તમે આ લંચ સમજો કે ડિનર સમજો, જે પણ સમજો, હવે હું આના પછી આવતીકાલે સવારે 11 વાગે હું જમીશ, અને હું તમને અત્યારનો ટાઈમ બતાવું. ગાઈઝ આટલા વાગે જમી રહ્યા છે, કેમ કે મમ્મી હમણાં આવી છે, અને મને પણ ભૂખ નથી. મેં શેક પીધો હતો સવારમાં બી નહીં, 1 વાગ્યાની આસપાસ, એટલા માટે. ચલો ગાઈઝ. તો ગાઈઝ જમવામાં છે દાળ ભાત. આ શાક સવારે બનાવેલું હતું, દાળ મેં બનાવી છે, અને પાલક પનીરનું શાક છે, અને છાશ. તો આ છે આજનું લંચ. 2000 years later. હેલો ગાઈઝ, તો કેટલા વાગ્યા? 8 વાગ્યા. પાછળ ખબર નહીં ઘડિયાળ દેખાય છે કે નથી દેખાતી. અમે લોકો ગાઈઝ જમી કરીને
4:30 પોણા 5 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા રૂમમાં એસી કરીને 3 કલાકે નહીં હું ઉઠી 7:30 વાગે. બોલો આટલું બધું ના શું જોઈએ. 6 વાગે તો ઉઠી જવાનું હતું. મમ્મીને કીધું બી હતું 6 વાગે મને ઉઠાડજે. એવું કહે છે કે મેં તને ઉઠાડી પણ તું ના ઉઠી. મેં કીધું ઓકે. હવે મેં ચેન્જ કરી લીધું છે અને ગ્રીન ટી થાય છે મારી એ થઈ જાય, સોરી બ્લુ ટી થાય છે મારી એ થઈ જાય પછી પીને હું જઈશ વોક કરવા માટે. અને આજે મને એવી ઈચ્છા છે કે હું વહેલા જઈ રહી છું 8 વાગે, એટલે 8:15 વાગ્યાની આસપાસ હું જઈશ મતલબ. તો મારી પાસે 4 કલાક છે તો હું એટલીસ્ટ 15,000 સ્ટેપ કરું રોજ. 10 થી 12માં હું 15 કરું છું તો આજે 8 થી 12માં હું થોડું બેસીશ, ટાઈમપાસ કરીશ. આજે 15,000 સ્ટેપ કરું એવી ઈચ્છા છે. જોઈએ શું થાય છે. ચલો ગાઈસ બ્લુ ટી પી લઈએ આપણી અને પછી મળીએ. હાય ગાઈસ, તો હું કરી રહી છું વોક અને આ બંને फ़ोन જોઈએ છે. એમ કે છે फ़ोन दो हमको व्लॉग बनाना है. किसको फ़ोन चाहिए भाई? तो मैं फ़ोन नहीं देखूँ वॉक करते करते? हाँ 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 बनने जो है कितना शौक. क्या नहीं देखने वाली? मैं वीडियो नहीं बना आज मेरा पूरा रेस्ट है. इन दिन एक व्लॉग बनाया है हजू અને आज मेरा रेस्ट डे है. इधर तेरी मासी को देख 450 व्लॉग डाल दिए, वो भी 200-300 व्यूज पे. 350 तो आप एक ही दिन करते हो. देखो मैं भी देख उठा लूंगी. देख આ ઉઠાવાનું તમારા લોકોને બ્લોગ માં આમ તો બતાવવાનું છે. આ લોકો હું ચાલુ છું મારી પાછળ મારી કોપી કરતા કરતા ચાલે છે. કરો તો ये मासी कैसे वॉक करती है, करो तो ऐसे करती है हैं, ऐसे करती है. ओके एक मिनट लाडो इधर देखो कैसे कैसे. ગાઈસ હું આવી રીતે કરીને વાત કરતી હોઉં છું. હમણાં રાધિકા જોડે વાત કરતી હતી ફોન પર તો કેવું એટલે લાડોએ કોપી કરી મારી. હેલો ગાઈસ, તો મેં કર્યું છે 65 મિનિટ્સ એટલે કે 1 કલાક નોનસ્ટોપ વોક. હવે હું ઉપર ઘરે જઈ રહી છું. ઉપર જઈને 2 પાણીની બોટલ અને ગ્રીન ટી બનાવીને લઈને આવું ફરીથી વોક કરવા. 1-2 કલાક હજુ કરીશ. 6,000 જેટલા સ્ટેપ થયા છે. આપણે આજે ઈચ્છા છે કે 12,000 થી 15,000 સ્ટેપ કમ્પ્લીટ કરીએ. ओके चलो. ये हमारे बिस्तरा पोटले आ गए हैं यहाँ पे. बनाई क्यों मम्मी श्रीखंड? क्या अच्छा बताए. હેલો ગાઈસ, તો શ્રીખંડ બની ગયો છે. બહુ જ ટેસ્ટી હોય છે, બહુ જ ટેસ્ટી હોય છે પણ હું નહીં ખાઈ શકું ગાઈસ. પણ મમ્મી ખતમ કરી દેજો. तुमने खाया? હેલો ગાઈસ, તો ઉપર ગઈ હતી હું ગ્રીન ટી બનાવીને લઈને આવી છું. અરે બાપરે મારા હેરમાં ફસાઈ ગઈ. ગ્રીન ટી અને 2 પાણીની બોટલ અને આ 2 મને बुलावा માટે ऊपर आई थी. मैं ऊपर के भाई तो क्या आपको बहुत देर हो गई इसलिए हम आपको बुलाने के लिए आए थे. क्यों आए थे ऊपर लाडो? बुलाने आए सच में? कुछ और करने आए होंगे? नहीं बुलाने आए थे. ठीक है 5-10 मिनट बैसू गाइस પછી હું ચાલુ કરું વોક. ચલો जाओ खेलो आप लोग. हाँ जब छाया दीदी वॉकिंग करेगी तो हमारे हाथ में फोन आएगा और हम लोग ब्लॉग बनाएंगे. ठीक है. 10,000 સ્ટેપ આપણા ગાઈસ 10,000 સ્ટેપ આપણા પૂરા થયા છે અને મેં તમને કીધું હતું કે 12,000 થી 15,000 સ્ટેપ કરીશ હું. પણ ગ્રીન ટી હું ઉપર ગઈ પાણીની બોટલ લેવા. 2 બોટલ લઈ અને ગ્રીન ટી લઈ. ગ્રીન ટી વળી ઠંડી થાય ત્યાં સુધી હું બેસી રહી. તો વચ્ચે હું કલાક બેસી ગઈ હતી. ઠંડી થઈ, પીધી, પાછું કંઈક જોવા લાગી વિડીયો. તો કંઈ વાંધો નહીં. 10 આપણો ગોલ તો 10નો જ હતો પણ મને હતું કે આજે જલ્દી આવી છું તો હું 12 થી 15 કરી દઉં. પણ કંઈ વાંધો નહીં. 10 તો 10,000 સ્ટેપ. અને એની સાથે જ ગાઈઝ આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈઝ આજે મને બહુ ભૂખ લાગી છે કેમ કે હું બેસી જાઉં. કેમ કે ગાઈઝ આજે મેં 4:30 વાગે મારું લંચ ડિનર જે સમજો એ કર્યું છે. 4:30 વાગે તો અત્યાર સુધી કંઈ ખાધું છે નહીં. 12 વાગી ગયા છે રાતના અને આવતીકાલે 11 વાગ્યા પછી હું ખાઈ શકીશ. તો ગાઈઝ એની સાથે જ હું અત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.